વડોદરા શહેરની સાથોસાથ હવે વડોદરાના આસપાસના ગ્રામ્ય શહેરોમાં પણ હાલ સ્થિતિ અત્યંત ખરાબ જોવા મળી રહી છે। પાદરા તાલુકામાં પણ હાલ પાણી ફરી વળ્યા છે। વીરપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાં હાલ નદીના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે મોટા ભાગના લોકો છે તે પોતાનો સામાન અન્યત્ર ખસેડી રહ્યા છે, કારણ કે મેઢાદ, હુસેપુર, કોટવાડા ગામે પણ અસર જોવા મળી છે। નદીના પાણી અહીં પણ ફરી વળ્યા। સરસવણીથી ઠીકરિયા ગામ તરફનો રોડ હાલ અત્યારે પાણીમાં ગરકાવ છે। પાદરામાં મેઢાડથી લઈ કરજણ રોડ પણ હાલ પાણી ભરાતા હાઈવેને બંધ કરવામાં આવ્યો છે અને પાદરા કરજણ હાઈવે પર કોટવાડા ગામના બ્રિજ પાસે પણ અત્યારે પાણી ભરાયેલા છે અને તેના કારણે ગત રાતથી જ આ પ્રકારે નીચાણવાળા વિસ્તારોમાં પાણીએ સામ્રાજ્ય જમાવી દીધું છે અને લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર પણ બન્યા છે। વિશ્વામિત્રી નદીમાંથી જે પ્રકારે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તેની અસર પાદરા તાલુકામાં પણ જોવા મળી રહી છે અને તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે, ખાસ કરી નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે। મેઢાદ વીરપુર ગામના લોકોને જે અસરગ્રસ્ત હતા એ બધાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું એના કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે। પરિસ્થિતિ અત્યારે પંચાયતના લગભગ 1 ફૂટ હજી બાકી છે, જે પાણી બચી રહ્યું છે। હજી આ પાદરા કરજણ મેઇન રોડ છે, ત્યાં ઉપરવાસથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવા આવ્યું છે। તેના કારણે હુસેપુર, મેઢાદ, કોટવાડા બધે ધીરે ધીરે પાણીનું લેવલ વધી ગયું છે। કોટવાડા પુલ ઉપર રહીને પાણી જાય છે, મેઇન રસ્તો બંધ થઈ ગયો છે, નીચાણવાળા વિસ્તારમાં બધે પાણી ભરાઈ ગયું છે અને હાલ પરિસ્થિતિ એવી છે કે પાણી ધીરે ધીરે વધતું જ જાય છે અને હમણાં આનો કોઈ નિકાલ આવે એવો કોઈ રસ્તો નથી। રોડ રસ્તા પાદરા કરજણવાળો મેઇન રોડ આખો રસ્તો બંધ થઈ ગયો છે।